આ ફોટો તમે જોઈ રહ્યા છો, આ બાળકોને તમે જોઈ રહ્યા છો, આ વ્યક્તિઓને જોઈ રહ્યા છો, આ લોકોને જો, આ લોકોને જોઈને તમને શું વિચાર આવે છે? તમારા મનની અંદર કઈ ભાવના ઉદ્ભવિત થાય છે? આ આપણો ભારતીય સમાજ છે ને, એમાં લોકો નાની નાની બાબત ઉપર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય છે. સાવ નાની બાબત હોય અને લોકોને આમ દુઃખ હોય, પીડા હોય, સમસ્યા હોય, અને નાની નાની બાબત ઉપર ટેન્શન લેતા હોય. આ દેખાદેખીના સમયમાં લોકોને એમ થતું હોય કે આપણે તો આમ સાવ નાનું ઘર છે, આપણે મિડલ ક્લાસ છીએ, અને ક્યારે આપણું મોટું ઘર થશે? કેટલાય વર્ષથી આપણે આ નાના ને નાના ઘરમાં રહી રહ્યા છીએ. આવું દુઃખ હોય, આવી સમસ્યા હોય. પરંતુ આ લોકોને જો, આ લોકોને જો, આ લોકોને તમે જોઈ રહ્યા છો. કદાચ તમારી દુઃખ અને સમસ્યાઓ આનાથી મોટી તો નહીં જ હોય. સારું ચોમાસું હોય ને, આપણા ઘરની અંદર જરા પણ પાણી ભરાય ને, કે થોડી પણ વાછટ આવી હોય તો આપણને ગમે નહીં. છત ઉપરથી પાણી ટપકતું હોય ને તો આપણને આખી રાત નીંદર ના આવે કે મારા ઘરમાં પાણી ટપકે છે. ઉનાળામાં એટલી લૂ વાતી હોય, અને આવી લૂમાં આ લોકો કઈ રીતે રહેતા હશે કે જેના ઘરમાં છત પણ નથી? આપણે તો આ ઉનાળામાં રહી પણ નથી શકતા. શિયાળામાં આપણે છત હોવા છતાં પણ કેટલાય ગોદડા ઓઢવા પડે છે, પરંતુ આ લોકો તો ખુલ્લામાં ફૂટપાથ ઉપર સૂતા જોવા મળે છે. તમારી સમસ્યા મોટી, તમારું દુઃખ મોટું, કે આ લોકોનું દુઃખ મોટું? સાલ આપણે નાની નાની વાત ઉપર સમસ્યાઓ અનુભવીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે હું સ્માર્ટ નથી. અંદરથી એવું થતું હોય કે ભગવાને મને સ્માર્ટ નથી બનાવ્યો, મને ગુડ લુકિંગ નથી બનાવ્યો, મને હેન્ડસમ નથી બનાવ્યો. એ આપણે આપણી જાતને પ્રેમ કરવાનો છે. હવે સ્માર્ટ તમારે દેખાવું છે શું કામ? ગુડ લુકિંગ દેખાવું છે શું કામ? મારે સારી પર્સનાલિટી દેખાડવી છે શું કામ? ગામને દેખાડવા. ગામ તમને પ્રેમ કરે એટલા માટે ને. એની પહેલા તમે તમારી જાતને તો પ્રેમ કરો. ગામના આધારે તમે શું કામ ડેવલપ થાવ છો? તમે તમારી જાતને પહેલા પ્રેમ કરો, તો ગામ તમને પ્રેમ કરશે. ગુડ લુકિંગ દેખાવું છે તો આ લોકોનો શું ખ્યાલ છે આ લોકો વિશે? આ ફોટા તમે જોઈ રહ્યા છો, આ લોકો કરતા તો તમે ગુડ લુકિંગ દેખાવ છો, આ લોકો કરતા તો તમે હેન્ડસમ છો. જે મળ્યું છે ને, મોઢા ઉપર સ્માઇલ કરીને બે હાથ જોડીને ઈશ્વરનો ધન્યવાદ કરો કે આ લોકો જેવી તો હાલત તમારી નથી. ઘણા લોકોને આમ નાની નાની બાબત ઉપર સમસ્યા હોય કે મારા કાન બહુ મોટા છે, મારી આંખમાં આ બહુ ઝીણી રાખતી, મને લોકો ચીની કહે છે, મને નેપાળી કહે છે. સાલું આ બહુ ખોટું થયું. આની જગ્યાએ આમ હોત ને તો વધારે સારું હતું. હું કાળો બહુ છું, મને જ કેમ કાળો કર્યો, અને આખા ગામના છોકરા ધોળા. આવી સમસ્યાઓ. તમારી સમસ્યા મોટી છે કે આ લોકોની સમસ્યા મોટી છે? સાલું તમે આ બોર્ડ જોયા છે? અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. આવા મોટા મોટા હોર્ડિંગ્સ લાગ્યા હોય છે કે IVF થી બાળક સંતાન પ્રાપ્તિ થશે. સાલો આપણને સંતાન હોય ને તો આપણને આપણા બાળક ઉપર એવું થાય કે સાવ ઠોઠડીનો છે અમારો છોકરો. આવું આપણે કાઠિયાવાડીમાં બોલીએ કે કાંઈ નથી આવડતું. આખા ગામના છોકરા તો સ્ટેજ ઉપર ઇનામ લેવા જાય ને અમારો છોકરો, અમારે આને કાંઈ એકેયમાં કાંઈ નથી. નો ભણવામાં નંબર આવે, નો કોઈ બીજી પ્રવૃત્તિમાં આગળ હોય, આખો દી બસ રખડવું. આને કાંઈ નથી આવડતું, આ ઠોઠ છે. યાર, એક વ્યક્તિ આખી જિંદગી પોતાના ઘરની અંદર એ બાળકની કિલકારીઓ સાંભળવા માટે તડપી રહ્યો હોય છે કે જેના ઘરે સંતાન નથી હોતા. આપણે શું જોઈએ છીએ ખબર? બાળકની ક્ષમતા જે હોય ને એના કરતા આપણે વધારે જોઈએ છીએ.
એટલા માટે ઇન્ડિયાના ભારતના દરેક પેરેન્ટ્સ પોતાના બાળકની જે ક્ષમતા છે ને એના કરતાં વધારે એક્સપેક્ટેશન રાખે છે અને એના કારણે આ સમસ્યા ઊભી થાય છે. આ ફોટા જો કે જેને બાળક નથી, એની શું વેદના છે, એની શું વ્યથા છે, એની શું પીડા છે, તમે જોઈ શકો છો. સાહેબ, કોઈ 5 સ્ટાર હોટલમાં કોઈ સેલિબ્રિટી ભોજન કરી રહ્યું હોય ને તો આપણને એના ફોટા જોઈએ કે ભાઈ KL રાહુલ તો જો કેવા બીચ ઉપર નાહી રહ્યો છે, શ્રેયસ અય્યર વાહ વાહ મોજની જિંદગી છે એને. તો આપણને આવું ક્યારે મળશે? આવી નાની નાની બાબત ઉપરથી આપણે સમસ્યા અનુભવીએ. પરંતુ આપણે ફોનને બંધ કરી એવું ક્યારે નક્કી નથી કરતા કે હવે મારે આ જિંદગી જીવવી છે. આપણે ફોન ચાલુ જ રાખીએ છીએ, રીલ સ્ક્રોલિંગ કરવાનું ચાલુ જ રાખીએ છીએ, પોસ્ટ જોવાનું ચાલુ જ રાખીએ છીએ. તમે કદાચ હોટલમાં જમવા ગયા હશો, પરંતુ આ લોકોનું શું? આ લોકોનું કે જેને 2 ટંકનું ખાવાનું પણ પૂરતું મળી રહ્યું નથી. આભાર માનો તમારા બાપ દાદાનો કે જેને તમારા માટે રહેવા માટે ઘર છોડીને ગયા, જે તમારા માટે 2 ટંકનું પૂરતું ખાઈ શકો એટલી જમીન છોડીને ગયા. તમારે એનો આભાર માનો. સમસ્યા તમારે છે, દુઃખ તમારે વધારે છે કે આ લોકોને છે? એક બહુ જ કોમન સમસ્યા, સાલી શાંતિ નથી, મહોલ્લામાં શાંતિ નથી, નકરો ઘોંઘાટ જ હોય, અને સોસાયટીમાં શાંતિ નથી, ઘરમાં શાંતિ નથી, ક્યાંય શાંતિ નથી મળી રહી. ભાગદોડ વાળી જિંદગી થઈ ગઈ છે અને એના કારણે સ્ટ્રેસ અનુભવીએ છીએ. જ્યારે પણ હવે તમને એમ લાગે ને કે શાંતિ નથી, ત્યારે એકવાર જરૂર વિચાર કરજો જમ્મુ કાશ્મીરના લોકો વિશે. એ લોકોને ખબર જ નથી કે કાલે સવારે તે લોકો ઉઠી શકશે કે નહીં, ક્યારે બોમ્બ ફૂટશે, ક્યારે યુદ્ધ શરૂ થઈ જશે. તમને જાણશે કે ઇઝરાયલમાં યુદ્ધ ચાલી રહ્યું છે, યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. લોકો કેમ જીવતા હશે? ધન્યવાદ કરો આ ભારત દેશને કે જે ભૂમિ ઉપર તમારો જન્મ થયો છે, કે જ્યાં તમે શાંતિથી રહી શકો છો. એ લોકોને વધારે સમસ્યા છે કે તમારે વધારે સમસ્યા છે? એ લોકો વધારે દુઃખી છે કે તમે વધારે દુઃખી છો? આ બાબત ઉપર વિચાર જરૂર કરજો. જો આ ચેનલના વિડીયો તમને ખૂબ જ પસંદ આવતા હોય ને તો મિત્રો એક વખત શેર કરી જોજો. લોકો સાથે આ જે લાગણી હું તમારી સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું ને એની વાત કરી જોજો. કારણ કે આ વિડીયો બનાવવા માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હોય છે. મારા અન્ય વિડીયો જેમ કે કરિયર સંબંધિત વિડીયો, ફોકસ સંબંધિત વિડીયો, સ્કૂલની યાદો સંબંધિત વિડીયો તમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. ધન્યવાદ. શું સમસ્યા છે? ઘરમાં પૈસા નથી, સોનું નથી, મગજ તો છે ને, એને માત્ર પોઝિટિવ રાખો. તમે નેગેટિવ માઇન્ડમાં જીવો છો કે આ નથી, પેલું નથી, હંમેશા નેગેટિવ રહેશો. અત્યારે જ આ વિડીયોને અહીં પોઝ કરો, એક નોટ લો અને એક પેન લો. આ નોટની અંદર તમને જે અત્યાર સુધી મળ્યું છે ને એ બધાની એક લિસ્ટ બનાવો. અને બીજી લિસ્ટ તમારે બનાવવાની છે કે અત્યાર સુધી મને શું નથી મળ્યું. તમને જે મળ્યું છે ને એની લિસ્ટ બહુ જ લાંબી હશે, અને તમને જે નથી મળ્યું ને એની લિસ્ટ બહુ જ ટૂંકી હશે. સમસ્યા અને નેગેટિવિટીના ચશ્મા ઉતારીને તમારે પોઝિટિવિટીના ચશ્મા પહેરવાની જરૂર છે. આપણે હંમેશા નેગેટિવિટીમાં જીવીએ છીએ. મોઢા પર સ્માઇલ કરો અને ધન્યવાદ માનો ઈશ્વરનો કે તમને 2 આંખ, 2 કાન, નાક, હાથ, પગ, આ સંપૂર્ણ બોડી એ યોગ્ય રીતે આપી છે. એક દિવસ માત્ર ટ્રાય કરજો કે એસિડ એટેક જેના ઉપર થયો હશે ને એનો ચહેરો તમે જોયો છે? મેકઅપથી એવો ચહેરો કરાવીને તમે સોસાયટી સમાજની વચ્ચે જજો, લોકો તમને તિરસ્કાર કરશે.
એક દિવસ ટ્રાય કરજો, તમારો જે આ કાન છે ને એને કોઈ પણ રીતે બંધ કરજો અને લોકો વચ્ચે જજો. તમે અજીબ લાગશો, લોકો તમારો તિરસ્કાર કરશે. એક દિવસ પ્રયત્ન કરજો કે આ એક આંખ ઉપર જે પેલો પિક્ચરમાં પાટો બાંધે ને એવો પાટો બાંધીને જજો, લોકો તમારો તિરસ્કાર કરશે. તો આ લોકો કેમ જીવન જીવી રહ્યા છે? એક દિવસ ટ્રાય કરજો કે જે આ હાથ છે ને એ કપાઈ ગયો હોય ને એવો દેખાડવાનો પ્રયત્ન કરજો. આખો સમાજ તમારી સામું જોતો હશે, સમગ્ર સમાજ તમારો તિરસ્કાર કરતો હશે, સમગ્ર સમાજ દયા તો તમારા ઉપર ખાતો જ હશે. પરંતુ આ લોકોમાંથી આપણે ક્યારેય મોટિવેશન જ નથી મેળવતા કે એને નથી આપ્યું તોય જિંદગી જીવે છે, જિંદગી સામે લડે છે, ને આપણને આપ્યું છે તોય આપણે હંમેશા સમસ્યાઓ ગોતવામાંથી ઊંચા જ નથી આવતા. ધન્યવાદ કરો કે ઘરે તમારી યાદ કરવા વાળું કોઈ છે, સંભાળ લેવા વાળું કોઈ છે, 2 ટકનું ભોજન આપનારું કોઈ છે. તમારા ઘરે એક બાળક છે જેને નથી, એને એનું દુઃખ ખબર છે. સમસ્યા તમને વધુ છે કે આ લોકોને? વિડીયોના અંતમાં જતા પહેલા હું તમને એક જ સંદેશો આપીશ. જ્યારે પણ સમસ્યા આવે ને એટલે કે તમારાથી જે નીચેના લોકો છે ને, આ લોકો, એને એકવાર જરૂર યાદ કરજો. તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. કે આના કરતાં તો મારે મોટી સમસ્યા નથી ને, આના જેટલો તો હું દુઃખી નથી થઈ રહ્યો ને, આને જેટલું આપ્યું છે એના કરતાં તો મારી કન્ડિશન સારી છે ને. એનો મતલબ એ નથી કે આપણે મહેનત કરવાનું છોડી દેવાનું છે. મહેનત કરતા જવાનું છે, પરંતુ ખુશ રહેતા રહેતા, મજામાં રહેતા રહેતા, મસ્ત રહેતા રહેતા મહેનત કરતું જવાનું છે. સમસ્યાઓ આવશે, પરંતુ એની સામે ધીમે ધીમે પોતાને અંદરથી આત્મવિશ્વાસની સાથે લડવાનું છે. મિત્રો, આ વિડીયો ખૂબ જ સારો લાગ્યો હોય તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં તમારા મંતવ્યો જણાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.